હવે નજર કરીએ વિસ્તારથી સમાચાર પર। નવસારી શહેરમાં છેલ્લા અડધા કલાકથી ધોધમાર વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદના કારણે નવસારી શહેરના કુંભારવાડ વિસ્તારમાં પાણી ભરાયા। મુખ્ય માર્ગ પર પાણી ભરાવવાના કારણે અનેક રાહદારીઓ, વિદ્યાર્થીઓ, દુકાનદારો પરેશાન થયા। મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જામ થયો। પાણીનો યોગ્ય નિકાલ ન થતા પાલિકા સામે લોકોએ રોષ ઠાલવ્યો। સંવાદદાતા ભાવિન પટેલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભાવિન, અડધા કલાકના વરસાદ બાદ આ પ્રકારની સ્થિતિ સર્જાય સ્વાભાવિક છે કે નાગરિકોને રોષ આવે? ચોક્કસથી દીપા, જે રીતના અડધો કલાકના વરસાદને કારણે નવસારી, એકમાત્ર નવસારી શહેરમાં જે અડધો કલાકમાં જે વરસાદ ખાબક્યો છે એના કારણે જે નવસારી શહેરના કુંભારવાડ સ્ટેશન રોડ જે વિસ્તાર છે એ વિસ્તાર પર પાણી ભરાઈ જતા રાહદારીઓ સહિત વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। નવસારી જિલ્લાની જો વાત કરીએ તો ચોમાસાની સિઝન દરમિયાન 4 વખત નવસારી શહેર અને ગણદેવી તાલુકામાં પૂર આવ્યું છે અને પૂરના કારણે પણ લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા। વરસાદ પાછોતરો વરસાદ થઈ રહ્યો છે। વરસાદ છે વિરામ લેવાની તૈયારી કર્યો છે અને ત્યારે ફરી નવસારી શહેરમાં પાણી કરી નાખ્યું છે, જેના કારણે હાલ રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થતા પાલિકા પર રોષ ઠાલવી રહ્યા છે। એટલા માટે કે જે રીતના પાલિકાએ યોગ્ય કામગીરી કરવાની હોય છે એ ન થવાને કારણે આ પરિસ્થિતિનો લોકોને સામનો કરવો પડે છે, જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। દીપા, આભાર ભાવિન જાણકારી આપવા માટે। તો પાલિકાની નિષ્ક્રિયતાના કારણે ફરી એક વખત નવસારીના નાગરિકોને પરેશાની। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાંથી ચોંકાવનારી ઘટના બની। હોસ્પિટલના પટાંગણમાં મહિલાની પ્રસૂતિ થઈ। હોસ્પિટલમાં બેડના અભાવે પટાંગણમાં જ પ્રસૂતિ થઈ। ગુંદાવાડી વિસ્તારની હોસ્પિટલની ઘટના। સમગ્ર મામલાનો લાઈવ વિડીયો પરિવારજનોએ મોબાઈલ કેમેરામાં કેદ કર્યો। હોસ્પિટલના બેડના અભાવે મહિલાની પટાંગણમાં જ ડિલિવરી કરવી પડી। વાયરલ વિડીયો રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી પદ્મકુંવરબા હોસ્પિટલનો હોવાનું સામે આવ્યું। રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી પદ્મકુંવરબા હોસ્પિટલમાં પ્રસૂતિ મામલે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે, સાંભળીશું। કે જે બહેનને આપણે પ્રસૂતિ માટે દાખલ કર્યા હતા એ લેબર ટેબલ ઉપર જ હતા અને બીજી વખતની ડિલિવરી હતી, એટલે સ્વાભાવિક બીજી વખતની ડિલિવરીમાં વેઇટિંગ પીરિયડ ઓછો હોય છે, એટલે થોડું દર્દ ઓછું થતાં એ બહેને હું બહાર બેસું છું એમ કહી અને બહાર ગયા અને એ દરમિયાન ત્યાં લેબર પેન ઉપડતા ત્યાં ને ત્યાં હોસ્પિટલની નર્સ અને ડોક્ટરોએ ત્યાં ડિલિવરી કરાવી। જે થવાનો સમય એ ખૂબ ઓછો મળ્યો એટલે ત્યાં ને ત્યાં નિર્ણય લઈ અને ડિલિવરી કરાવી છે બેડના અભાવે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। સપ્ટેમ્બર 2017માં ભરાયો હતો, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા આવીને નર્મદા પૂજન કર્યું। ચાલુ વર્ષે 2024માં પણ 1 ઓક્ટોબર 2024 ફરી નર્મદા ડેમ છલોછલ ભરાશે। આ વખતે પીએમ નહીં પરંતુ સીએમ ભૂપેન્દ્ર પટેલ નર્મદા નીરના કરશે વધામણા। જૂનાગઢમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા, ત્યારે જોશીપુરા અંડરબ્રિજ પણ સ્વિમિંગ પુલ બની ગયો છે। વરસાદ થંભી ગયા 10 થી 15 કલાક થઈ ગયા છે, છતાં અંડરબ્રિજમાંથી પાણીનું ટીપું ઓસર્યું નથી। હજુ પણ અંડરબ્રિજમાંથી પાણી ખચોખચ ભરાયેલા જોવા મળે છે। અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી શહેરીજનો પરેશાન થઈ ગયા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી ચોમાસા દરમિયાન અંડરબ્રિજની આ સ્થિતિ રહેવાથી બંધ રહે છે। અનેક રજૂઆતો છતાં બ્રિજમાંથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરાઈ, જેના કારણે આખું ચોમાસું વાહન ચાલકો અને રાહદારીઓ માટે આ બ્રિજ બંધ રહે છે। અંડરબ્રિજ બંધ રહેવાને કારણે સ્થાનિકોને 1 કિલોમીટર ફરીને જવું પડે છે, તો રાહદારીઓ નિયમ વિરુદ્ધ જઈને રેલવેના પાટા પરથી પસાર થવા મજબૂર છે। અંડરબ્રિજમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સ્થાનિકોની માંગ છે। એક તરફ હવે નવરાત્રી શરૂ થવાને 3 દિવસ બાકી છે, તો બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લામાં ભાદરવાના અંતમાં પણ અષાઢી માહોલ જામ્યો હોય તેવી સ્થિતિ છે। ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી જોવા મળ્યું હતું। મેઘરાજાની ધમાલના કારણે સૌરાષ્ટ્રના ડેમો ફરી છલકાયા। સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થતાં સવારે 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે પાલીતાણાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો। ડેમ 100% ભરાતા ડેમનું રૂલ લેવલ જાળવવા 20 ગેટ 1 ફૂટ ખોલવામાં આવ્યા અને 1800
છે। સિંચાઈનું પાણી પૂરું પાડતો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં જિલ્લાભરના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી। ભાવનગર જિલ્લાનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે। આ તરફ જૂનાગઢ પંથકમાં પણ મેઘરાજાએ જમાવટ કરતા જૂનાગઢ જિલ્લાનો મુખ્ય ઓજત 2 ડેમ 95% ભરાયો। ભારે વરસાદ થતાં ઓજત ડેમના 6 દરવાજા 3 ફૂટ ખોલાયા। જોકે સવારે આવક ઘટતા 3 ગેટ 2 ફૂટ સુધી ખોલાયા। હાલ 5700 ક્યુસેક પાણીની આવક એટલી જ આવક છે। પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। નદીપટમાં ન જવા તાકીદ કરાઈ। 3 તાલુકાને પીવાનું પાણી પૂરું પાડતા ડેમમાં પાણીનો જાહો જલાલીથી લોકો ખુશ થયા। ખેડૂતોની સિંચાઈની સમસ્યા પણ દૂર થઈ ગઈ છે। પાણીના ખુખાર દ્રશ્યો છે ગીર સોમનાથ રાવલ ડેમના। અહીં પણ ભારે વરસાદના પગલે ડેમોમાં નવા નીરની આવક થઈ। ગીર સોમનાથના ગીર જંગલમાં ભારે વરસાદને કારણે રાવલ ડેમ છલકાયો। ડેમ છલકાઈ જતા 6 પૈકી 4 દરવાજા ખોલાયા। 4 દરવાજા 1.29 મીટર ખોલાયા। ડેમના દરવાજા ખોલાતા ગીર ગઢડા ઉનાના 16 જેટલા ગામોને એલર્ટ કરાયા। આ એ જ શખ્સો છે જેમણે અમદાવાદના ચાણક્યપુરીના શિવો માર્કેટ ફ્લેટમાં ઘૂસી આતંક મચાવી અડધી રાતે ઉત્પાત મચાવ્યો। લોકોની ઊંઘ તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર। નવરાત્રીને લઈને ખેલૈયાઓ માટે રાહતના સમાચાર। રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ આગાહી ન હોવાનો હવામાન વિભાગનો દાવો। રાજ્યની જીવાદોરી સરદાર સરોવર ડેમ છલકાયો। સીએમ ભૂપેન્દ્ર પટેલે નીરના કર્યા વધામણા। ડેમના 10 દરવાજા ખોલાયા। આરોગ્ય કર્મીઓના માનદ વેતનમાં વધારો। વિઝિટિંગ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને મળશે પ્રતિદિન 2000 થી 3000 વેતન। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ગીર સોમનાથ સૂત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો છે। ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ પર પાણી ભરાયા છે। સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં અડધા કલાકથી ધોધમાર વરસાદ। પ્રાચી, ગોરખમડી, થરેલી, સુદરપરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। તો રોડ રસ્તાઓ પર પાણી ભરાયા છે। અડધા કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગીર સોમનાથ, વેરાવળ અને તાલાડા નજીકના ગ્રામ્યમાં વરસાદ। સતત 3 દિવસ વરસાદી માહોલ જામ્યો છે। અસહ્ય ગરમીના બફારા બાદ પવન સાથે ભારે વરસાદ। વેરાવળના ખંડેરી, લુભા, માથાશુરિયા, કોટીદ્રા, ભેટાડીમાં વરસાદ શરૂ થયો છે। તો બફારા બાદ પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। તો સંવાદદાતા દિનેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। દિનેશ, જે પ્રકારથી અચાનક ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે, શું અપડેટ્સ છે? જી બિલકુલ લુગના, આમ તો છેલ્લા ઘણા દિવસોથી ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં સતત વરસાદ છે તે વરસી રહ્યો છે। એટલે કે ખાસ કરીને વહેલી સવારથી બપોર સુધી અસહ્ય ગરમીનો બફારો રહેતો હોય છે। ત્યારબાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવે છે અને જિલ્લાના અલગ અલગ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। જોકે આજે ફરી એક વખત સૂત્રાપાડા, તાલાળા અને વેરાવળના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। જોકે હાલ હવે ગીરના ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક મેઘરાજાને ખમૈયા કરવા માટે કહી રહ્યા છે। બિલકુલ દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ। નવસારી શહેરમાં છેલ્લા અડધા કલાકથી ધોધમાર વરસાદ। ભારે વરસાદના કારણે નવસારી શહેરના કુંભારવાડ વિસ્તારમાં પાણી ભરાયા છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાવાના કારણે અનેક રાહદારીઓ, વિદ્યાર્થીઓ અને દુકાનદારો પરેશાન થયા છે। મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જામ થયો છે। પાણીનો યોગ્ય નિકાલ ન થતા પાલિકા સામે લોકોનો રોષ જોવા મળ્યો। મહત્વનું છે કે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। શહેરમાં છેલ્લા અડધા કલાકથી વરસાદની રમઝટ જોવા મળી રહી છે। ધોધમાર વરસાદને કારણે શહેર પાણી પાણી થયું છે। તો રાહદારીઓ અને દુકાનદારો પણ પરેશાન થઈ રહ્યા છે। અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો। પાણીના કારણે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો। રાજ્યમાં આગામી 2 દિવસ રહેશે વરસાદી માહોલ। 2 દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી। આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની શક્યતા। દક્ષિણ ગુજરાતમાં 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી। રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નહીં। गुजरात रीजन के लिए पहला दिन स्कैटर्ड है 1 तारीख के लिए। उसका अगले जो 6 दिन है आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट बारिश होने का संभावना है। भारी बरसात का कोई चेतावनी नहीं है
और आपका जो सौराष्ट्र कच्छ के लिए डे 1 डे 2 आइसोलेटेड प्लेसेस में बारिश होने का संभावना है, लाइट टू मॉडरेट। उसका आगे ड्राई, अगले जो 4 दिन है सौराष्ट्र कच्छ के लिए ड्राई का फोरकास्ट किया गया है। आपका जो अहमदाबाद के लिए पार्टली क्लाउडी रहेगा, बारिश का ड्राई संभावना नहीं है। તો રાજ્યમાં આ વર્ષે સામાન્યથી વધુ વરસાદ ખાબક્યો છે। ચાલુ ચોમાસામાં સામાન્યથી 48% વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં સામાન્ય રીતે પડે છે 711.9 mm વરસાદ। ચાલુ ચોમાસામાં 1055.5 mm વરસાદ પડ્યો। સામાન્યથી 343.6 mm વધુ વરસાદ વરસ્યો। अब गुजरात स्टेट के लिए जो बारिश हुई है 48% मोर देन लॉन्ग पीरियड एवरेज से 48% ज़्यादा है। जो नॉर्मल रेनफॉल है गुजरात की स्टेट की 711.9 mm, जो हुआ है 1055.5 mm, जो 343.6 mm ज़्यादा बारिश हुआ है गुजरात स्टेट के लिए। તો નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 100% ભરાયો છે। ડેમ મહત્તમ સપાટી 138.68 મીટર સુધી છલોછલ ભરાયો છે। નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે નર્મદાના વધામણા કર્યા। તો સીએમએ વધામણા કર્યા। નર્મદા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે। નર્મદે સર્વદે માં નર્મદા એટલે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ ગણવામાં આવે છે અને આ માં નર્મદા આજે તેની મહત્તમ સપાટી પાર કરી ચૂક્યું છે। મહત્તમ સપાટી પાર કરતા આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા માં નર્મદાના વધામણા કરવામાં આવશે, જે થોડીક જ ક્ષણોમાં ભૂપેન્દ્ર પટેલ હેલિકોપ્ટર દ્વારા આવશે અને હેલિકોપ્ટરથી सीधा नर्मदा डेम पर આવશે। नर्मदा डेम पर ब्राह्मणों द्वारा विधिवत। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઓઇલ મિલ અને કોટન મિલ